ગુરુ ईश्वर तेरा नाम, जय गुरुदेव जय आज आनंद आज उछरंग आज नैनो माने एथी सवाया गुरु मडे आपडे नाथी करी लईए स्नेह संत आवे सुख उपजे दुख न रहे लगार जहाँ जहाँ संत पाव धरे तहाँ आनंद होत अपार जहाँ जहाँ संत पाव धरे तहाँ आनंद होत अपार विराज रे आनंद मारा उर मा जीओ रे मनडू थयू छे भरपूर गुरुए पायो रे प्यालो प्रेमनो अरे हूँ तो थई छू चकमा चूर आज रे आनंद मारा उरमा विरा आवन जावन टाडिया जीहो रे शिखव्या भगतीना भेद विरा आवन जावन टाडिया जीहो रे रे शिखव्या भगतीना भेद दर्शन कराव्या दिव्य ज्योतना एजी दर्शन कराव्या दिव्य ज्योतना ત્યાં નથી પહોંચ્યા ચારે વેદ
વીરા આજ રે આનંદ મારા ઉરમાં એ મનડું થયું છે ભરપૂર ગુરુએ પાયો રે પ્યાલો પ્રેમનો હું તો થઈ છું ચકમાં ચૂર વીરા થઈ રે કરુણા સદગુરુદેવની જી હો રે મેં તો નીર ખ્યાવરે મંડ થઈ રે કરુણા સદગુરુદેવની જીઓ રે મેં તો નીર ખ્યાવરે મંડ જ્ઞાન રે ગંગામાં મારી ડૂબકી અરે જોયા ત્રણે લોકના ખંડ જ્ઞાન રે ગંગામાં મારી ડૂબકી જોયા ત્રણે લોકના ખંડ વીરા આજ રે આનંદ મારા ઉરમાં મનડું થયું છે ભરપૂર ગુરુએ પાયો રે પ્યાલો પ્રેમનો હું તો થઈ છું ચકમાં ચૂર ભક્તિ કરો ને ભગવાનની જીઓ રે અરે એવો ગુરુજી કેરો આદેશ ભક્તિ કરો ને ભગવાનની જીઓ રે એવો ગુરુજી કેરો આદેશ શેલરસિંહની ચેલી લોયણ બોલિયા ભ્રાંતિ ભેદ નહીં લવલેશ શેલરસિંહની ચેલી લોયણ બોલિયા ભ્રાંતિ ભેદ નહીં લવલેશ આજ રે આનંદ મારા ઉરમાં મનડું થયું છે ભરપૂર ગુરુએ પાયો રે પ્યાલો પ્રેમનો હું તો થઈ છું ચકમાં ચોર આજ રે આનંદ મારા ઓરમાં સતી લોયણને ગુરુ દર્શનની ભૂખ છે, પણ શરીરનો મોહ થતા લાખાએ 3 વર્ષથી પજવણી આદરી છે. 3 વર્ષ સુધી ગઢની અંદર ન કોઈ સંતોને અંદર પ્રવેશ આપ્યો. ધનજી ભગતનું કુટુંબ તો ભક્તિભાવવાળું હતું, પણ સંતને આવતા બંધ કરી દીધા.
ત્રણ વર્ષની પજવણી થઈ. એમાં એક દિવસ કંઈક નથી કહેતા કે સુકૃત કર્મનું ફળ આવે ને, પાકે ને, તઈ સંતના દર્શન થાય. સંત આવે સુખ ઉપજે, દુઃખ ન રહે લગાર, જહાં જહાં સંતો પાવ ધરે ને, તહાં તહાં આનંદ હોત પાર. લાખો એટલે માર ફાડ બારવટીયો માણસ. લાખાને દર્શન આપવા સંત મંડળ આટકોટના પાદરમાં નહોતું ઉતર્યું. એને તો ખાલી એક રાતનો વિશ્રામ કરીને જુનાગઢ ગેમલ ભગતને ત્યાં જવાનું હતું. રાત્રિનો વિશ્રામ કર્યો, બરાબર લોયણને પાણી ભરવા જવાનું થયું. એ દ્વારા સંતોના દર્શન થયા. એ દ્વારા સેલરસીના મુખેથી મહામંત્રનો ઉપદેશ થયો. એ ઉપદેશ આપતા આપતા ઘણો સમય પસાર થઈ ગયો. એટલે અંતે લોયણ ધ્રુજી ગયા. એટલે દાદાએ કીધું, કેમ બેટા? કે મારો કાળ પાદરમાં ઊભો છે અને મારા આ શરીરના મોહે કરીને લાખાએ એવો વટ હુકમ બહાર પાડ્યો છે કે કોઈ પણ બેન દીકરી છે દી આથમાં પછી પાણી ભરીને જાય તો એનો શિરછેદ થાય ને, એ મારા માટે જ છે. દાદા ઉગમસિંહને લેર આવી ગઈ. બેટા, તને જે આ સેલરસી ગુરુએ મંત્ર આપ્યો ને, એ જ નિર્ભય નામ છે. દાદા ઉગારામે કીધું, નિર્ભય નામ વિચારો હરિજનો, આ નિર્ભય નામ વિચારો. જે મારો ને તમારો ભવસાગર તરી જવાનો આરો હરિજનો, નિર્ભય નામ વિચારો. જા, જેને આપણે નાભીનો આશીર્વાદ કહી. જા બેટા. લાખો નહીં, કાળ કેમ નથી ઉભો, એટલું જ બોલાવું હતું. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત પડ્યા સાર, થક ગયે મુનિજન પંડિતા, એનો વેદ નો પામે પાર. અને લોયણભાઈ આવ્યા છે, ખરેખર વિકરાળ ચહેરે ઊભો, મ્યાનમાંથી તલવાર કાઢીને મારવા જાય છે. હાથ રહ્યો સજ્જડ પણ વડ્યો નહીં. અને લોયણમાં જોયું તો સાક્ષાત જગદંબાના દર્શન થયા. તલવારને ઘા કરી દીધી. માતા કઈ ચરણમાં પડ્યો, બેન ઉગારી લે. કે ભાઈ તને કઈ દેખાણું હોય તો આમાં કઈ નથી હો. હું શું ઉગારું? ગુરુ ઉગારે, ઉગમસિંહ સેલરસી સંત. હાલ તને બોર ને બોયડી બે દેખાડી દઉં. બાવડું પકડી અને સેલરસીના ચરણે લઈ ગઈ કે મારા નાથ, આ એક જીવનો ઉદ્ધાર કરો. સેલરસી કે આપણું કામ નહીં. આ હાંડ નાથવા જેવી વાત છે, આપણું કામ નહીં. દાદા ઉગમસિંહ પાસે લઈ જા બેન. દાદા ઉગમસિંહે મહામંત્રનો ઉપદેશ આપ્યો. પછી લોયણને કીધું કે આખા આટકોટમાં ઘરે ઘરે જઈ અને બધાને આમંત્રણ આપ્યા કે આજ દરબારગઢની અંદર સંતો પધારે છે અને સત્સંગનો મોટો સમય રચવાનો છે. જાઉં તો હમણાં હું જાઉં તો કોઈ માને નહીં. વળી એમ થાય કે આ ગઢમાં પૂરીને ધબધબાવશે, નતર તો હું જાઉં હમણાં. અને વાજતે ગાજતે કર્યા શામૈયા, પધરાવ્યા મહેલ મોજાર, પાપ પ્રાયશ્ચિત પૂરું કરી લાખો લાગ્યા ઉગમસિંહને પાય. એ રીતે આટકોટના દરબારગઢની અંદર આજે લોયણને, ધનજી ભગતને, રૂડીબાઈને 3 વર્ષથી જે સંત દર્શનના ઉપવાસ હતા એના પારણા થયા. રૂપાદે, માલદે, કુંભોરાણો, લીલલબાઈ, જેસલ, તોરલ, સંત સેલારસી, દાદા ઉગમસિંહ, જેમ આપણું સંત મંડળ ઉગારામ, પૂંજારામ, હરજીવનરામ, લાવેશ્વરનાથ, દેવારામ, પલારામ બાપા, મામૈયા બાપુ, જીવા બાપા, ઉપર દાદા ગુરુ જોવો તો ઈર્ષાગર દાદા, એમ એ વખતનું સતમંડળ 3 વર્ષ પછી આટકોટના દરબારગઢની અંદર બિરાજમાન થયું છે. અને આમ આ દ્રશ્ય જોતા લોયણને આનંદ સમાતો નથી. અને આ પદની રચના થઈ, વીરા એટલે લાખા, આજ આનંદ મારા ઓરમાં. મનડું થયું છે ભરપૂર, ગુરુએ પ્યાલો પાયો પ્રેમનો, હું તો થઈ છું ચકમા છું. તું સંતનો વિરોધ કરનારો માણસ, મારામાં કુડી દ્રષ્ટિ કરનારો માણસ, તારામાં આટલું બધું પરિવર્તન જોયું ને, એ જ મને સદગુરુનું પ્રમાણ લાગે છે. એ જ મને પ્રમાણ લાગે છે. આ જ આનંદ મારા ઉરમાં. સંતનું મિલન છે ને, એ જ આનંદનો વધારો કરનારો છે. આપણે જેમની 50મી નિર્વાણ તિથિ નિમિત્તે ભેગા થયા, વાસુર ભગતના પિતાશ્રી પુરા બાપાની આજ 50મી નિર્વાણ તિથિ છે. ભગતની પહેલી નિર્વાણ તિથિ છે. એ પુરા બાપાનું એવું વટદાર જીવન હતું. અને રેશમડીની અંદર
આપણે કાના બાપા કુંભારને ત્યાં દેવારામ બાપા પધાર્યા અને એમ થયું કે આ પટેલ બાપા ઘોડી લઈને વારે વારે અહીંયા આવે એટલે કાંઈક વાત કરે, લેને સાંભળવા તો જાય શું વાત કરે છે. અને સાંભળવા ગયા અને પોતાનું જે જીવન હતું એ પ્રમાણે દેવારામ બાપાના મુખમાંથી ધારા શરૂ થઈ. હે પ્રાણી તારા ઘટમાં ઘોર અંધારું, એ ભજન ઉપર ચર્ચા ચાલી. એક જ ભજનની ચર્ચા, અડધી પોણી કલાકનો લવ સત્સંગ, જીવનનું પરિવર્તન થયું. બાપાએ કાના બાપાને કીધું, લ્યો હવે અમે રજા લેશું. ક્યાંય અત્યાર સુધીમાં પગે લાગેલા નહીં, ભૂરા બાપા પહેલી વખત દેવારામ બાપાને પગે લાગ્યા. અને દેવારામ બાપાએ માથે થાપો માર્યો અને કુદરતી એને અલૌકિક આભાસ થયો. ત્યાર પછી અવારનવાર ભેડા પીપળિયા સત્સંગમાં આવવા લાગ્યા અને ગુરુ દીક્ષાની માંગણી કરી. એટલે જેમ લોયણબાઈએ કીધું ને કે ભાઈ આપણું કામ નહીં, દાદા ઉગમસિંહ વાત કરીએ. દેવારામ બાપા કે આપણે બાંદ્રા ઉગારામ દાદા પાસે જઈને એમને વિનંતી કરીએ. ઉગારામ દાદાએ વિનંતીનો સ્વીકાર કર્યો અને એમને મહામંત્રનો બોધ આપ્યો છે. સંતોને સેવા તો એના જેવો પ્રમાણ છે ને. બાકી ઢેફો ગળ્યો, નામો વળ્યો, પછી કોઈની કાંઈ પાછળથી યાદી ખરી? આ તો જે ગુરુના બાળકો ગુપત પ્રગટ જાણે અજાણે થોડા ઘણા ભજન કરતા ગયા, સંત ચરણની સેવા કરતા ગયા, એની નામના અમર છે ને એ વાલે. બાકી શરીર, આજે જ અમે ઘરે બેઠા હતા, માસુમબેને વાત કરી કે બાપાની દયાથી બધોય આનંદ છે, પણ આ આપણા માટે એક ખોટ છે. પણ એ ખોટ તમારા એક માટે નથી, રાજકોટ સત્સંગ મંડળ માટે છે. પણ શરીર છે એ ક્યારેય કોઈનું નથી, પણ માણસ બે વસ્તુ મૂકતો જાય, જસ ને અબજસ. જસ જીવન, અબજસ મરણ. સુણો સાંભળો કોઈ લંકાપતિ શું લઈ ગયો ને રાવણ હું ગયો. કોઈ જસ મુકતા ગયા ભજન કરી, એને નામના કાયમ અમર છે, શરીર કોઈના અમર નથી. અને આ શરીરે કેટલું જીવ્યા એ બહુ અગત્યની વસ્તુ નથી, કેવું જીવ્યા એ મહત્વની બાબત છે. હીરસાગર દાદાનું 35 વર્ષનું જ આયુષ્ય હતું, 30-35 વર્ષ. એટલે અતિ આનંદનો ઉભરો આવે છે અને લોયણ એમ કે છે, વીરા આજ આનંદ મારા હોરમાં, આજ મારું મનડું થયું છે ભરપૂર. આજે જે મને આનંદ છે એ કંઈક ઓર આનંદ છે, અત્યાર સુધીમાં આવો આનંદ આવ્યો નથી. કારણ કે સંત દર્શન થયા, દર્શન કરતા જ દોષ ટળે. કટે કોટી કરમ રવિ ચરણે મોરાર બોલ્યા, ઈ ગુરુ પોતે જ પરિભ્રમ. આપણે ક્યાં ગોતવા જવાનો હતો વાલ, ઈ ગુરુ પોતે જ પરિભ્રમ. મનડું થયું છે ભરપૂર. આપણે ભરપૂર શબ્દ ત્યાં વાપરીએ, બહુ આનંદ લીધો હોય. કેમ ભાઈ આનંદ કર્યો? અરે ભરપૂર આનંદ કર્યો, એવો શબ્દ વાપરીએ ને. ભરપૂર લાવો લીધો, ભરપૂર આનંદ કર્યો. એમ જેને સંતોના ચરણ સેવા, એની સેવા કરી તન મન ધનથી, અને થાતું તું એટલું ભજન કર્યું ને એને ભરપૂર લાભ લીધો, એને ભરપૂર આનંદ લીધો. બાકી બધી મોજ મજા એ બધું તો છે ને, એના બધા સુખના સીમાડા એક એક વેચ છેટા છે. દો ઘડી દેખના હે આખિર તો ધૂલ કી ધૂલ. આ આનંદ સાચો છે. એટલે આ આનંદને જન્મ પ્રતિ જન્મ નરસિંહ મહેતાએ માંગ્યો. નિત્ય સેવા, નિત્ય કીર્તન, નિત્ય ઓત્સવ અને નિરખવાનંદ દુલાર, આ સાચો લાભ છે. પણ ક્યારે આ લાભ મળે? કે મન જ્યારે શાંત થાય. ગાયું ને, મનડું થયું ભરપૂર. મન જ્યારે શાંત થઈ અને નામમાં વિરામે, બસ આ પ્રોસેસ અઘરી છે. આ પ્રોસેસ અઘરી. મન એટલું વાનર જેવું મન કીધું ને, થોડી વારે મન ભાઈ સ્થિર થાય છે. આપણું થાય છે? નથી થતું. દાદા એક સરસ દ્રષ્ટાંત દેતા કે એક રાજા હતો અને બહુ જિજ્ઞાસુ માણસ. એટલે એક ગામમાં મહારાજ હતા, એને જઈને કીધું કે મહારાજ, રાજના સુખ તો ઘણા ભોગવા, પણ એમાં ક્યાંય તૃપ્તિ થાય એવો આનંદ આવ્યો નહીં. હવે આ મને મોક્ષ મળે ને એવું કંઈક કરો, એવો કંઈક ઉપાય બતાવો. મહારાજે કીધું કે મધ્યરાત્રિએ ગંગા નદીના કિનારે વયો જાજે. મધ્યરાત્રિ થશે
ત્યારે બરાબર 12 વાગ્યાની આસપાસ જળ છે એ જંપશે, જળ વિરામશે. જળ વિરામે ને એ સમય, એ થોડીક પડ છે, એ સમયે તું એમાં ડૂબકી મારીને જળ જગાવી દે ને તો તારો મોક્ષ થઈ જાય. કે મહારાજ એટલું કરીએ તો મોક્ષ થઈ જાય, કે થઈ જ જાય. રાજી થતો થતો ગંગા નદીના કિનારે ગયો. 10-11 વાગ્યાનો બેઠો, ખરેખર 12 વાગ્યાનો ટાઈમ થયો. એટલે કે છે ગંગા નદીનું જળ સ્તંભ્યું, સ્થિર થયું. હવે બરાબર પડ આવી અને ડૂબકી લગાવવા જાય છે રાજા. ત્યાં એક ઝાડવેથી કૂદી અને વાનરે ડૂબકી મારી જળને ખડબડાવી નાખ્યું. અને આનો આજનો દિવસ છે એ ફેલ ગયો. મહારાજે કીધું તું એમ થયું નહીં, આ વાનર કૂદકો મારી ગયો. જો ભાઈ, જ્યારે મનુષ્યને ઈશ્વર દર્શનની ભૂખ જાગે ત્યારે સંતોના ચરણે જાય અને સંત મોક્ષનો માર્ગ બતાવે. સંતે કીધું કે સંકલ્પ વિકલ્પના તો ઘણા લોટ ઉછળે છે, જેમ નદીનો પ્રવાહ સતત ચાલ્યો જાય છે, પણ એમાં એક વિરામની ક્ષણ આવે છે. સંતો એમ કહે છે કે શ્વાસ અને ઉશ્વાસની વચ્ચે વિરામની ક્ષણ આવે છે. એમાં ડૂબકી લગાવી દો તો મોક્ષ થઈ જાય. અને ઈ પડ કહે છે ઘડી કરીએ, પડ ભક્તિ પ્રેમની કુદરતે આપ્યો 100 વર્ષનો જોગ, પડ ચૂકી ગયો પ્રેમની તો જોગ સર્વે ફોફ. ટૂંકમાં સંતે એવો રસ્તો બતાવ્યો કે તારામાં જે પ્રાણ ચાલે છે ને એમાં સુરતા રાખ, ટૂંકીન ટચ વાત, તો તારો મોક્ષ થાય. ખરેખર સુરતા રાખી ખરી, પડ આવીએ ખરી, પણ એ સમયે વાંદરો, એ આપણું મન છે, રાજા છે એ સુરતા છે, નદી છે એ પ્રાણ છે. સુરતાને બરાબર એવો મોકો આવ્યો કે પ્રાણમાં સ્થિર થવાની થઈ અને મનરૂપી વાંદરાએ કૂદકો માર્યો ને આખી રમત બગાડી દીધી. કૂદકો માર્યો એટલે બરાબર મન, બરાબર આપણી સુરતા પ્રાણમાં સ્થિર થવાની થઈ અને મને એટલા બધા વિચારો કરવા માંડ્યું ને તો એ આખી પડને ડામાડોળ કરી નાખી. જોવો, પહેલી સાન નેપાલિયન માતાજીએ હરજીવન દાદાને આ જ આપી, સીધો મંત્ર નથી આપ્યો. મહારાજ તો मेरे में जो श्वास चलता है ना वो अखंड राम है, उसमें ખ્યાલ રખો. અને ખ્યાલ રાખ્યો, પણ એનું તો મન આપણી જેવું વાંદરા જેવું નહોતું ને બાપુ. એટલે વિરામી ગયો. ગુરુ મળ્યા પેલા વિરામી ગયું અને સોહમનાદ સંભળાવાય માંડ્યો ને. પણ આપણે સામાન્ય માણસ છે, રાજા છે, આપણી સુરતા એટલી તલ્લીન થયેલી નથી. એટલે આપણે બરાબર શાંતિની પડ આવે ને ત્યાં કંઈક મન ડામાડોળ કરી નાખે. અંદર ને બહારની થોડીક શાંતિ હોય, આપણે ભજન કરવા બેઠા હોય. અને જુઓ, મહારાજે કીધું મધ્યરાત્રિના સમયે જળ વિરામે. આપણે એ જ સમય બતાવ્યો ને કે જીવ પ્રાણી માત્ર નિંદ્રાધીન થઈ ગયા હોય ત્યારે થોડીક વાર આપણી અનુકૂળતા મુજબ જાગી, કારણ કે અંદર ને બહારની થોડીક શાંતિ હોય. પણ આપણું મન એટલું બધું વેગવાળું છે કે બરાબર પડ આવે ને ત્યાં વિચારોથી ડામાડોળ કરી નાખે. એટલે રાજાએ વિચાર્યું કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં દીના દુકાળ છે, આવતીકાલ વાત, આજ અનુભવ નથી થયો, કાંઈ વાંધો, આવતીકાલ વાત. બીજે દિવસે ગંગા નદીના કિનારે જઈને ઉભા રહ્યા. જળે વિરાય, જળ જગાડવા માટે ડૂબકી મારવા જાય, ત્યાં પાછો ઓલો વાંદરો. 2-3 દિવસ સુધી થયું આવું. એટલે વિચાર્યું કે ગુરુ મહારાજ પાસે જવું જોઈએ. જો જ્યાં અભ્યાસમાં અટકાયત થાય ને એનો સોલ્યુશન કરવા ગુરુ મહારાજ પાસે જવું પડે. પાછો ગુરુ મહારાજ પાસે ગયો. આવતો જોયો ગુરુ મહારાજ કે કેમ ભાઈ મોક્ષ થઈ ગયો ને તને? અરે ક્યાં, આ તો એક નવી ઉપાધિ આવી પડી. કે શું થાય? કે આવું થાય છે, બરાબર જળ વિરામે હું ડૂબકી મારવા જાઉં, એક વાનર આખી મારી રમત બગાડી નાખે છે. ગુરુ મહારાજ કે એક કામ કર, હું તને એક હાકડા મોઢા વાળો કુંજો આપું છું અને આ મુઠ્ઠીક ડાળિયા 10-10:30 વાગ્યાનો ગંગા નદીના કિનારે વયો જાજે. આ કુંજાની અંદર ડાળિયા નાખવાન કાઢવા, નાખવાન કાઢવા, નાખવાન કાઢવા. બરાબર પડ આવે ને એ ટાઈમે એ મૂકી અને ડૂબકી મારી દેજે.
કે ભલે ગુરુ મહારાજ આજ વખતે એમ કરીશ. કુંજો લઈ ગયા, 10 વાગે ગંગા નદી કિનારે બેસી ગયો, ડાળિયા નાખે ને કાઢે. એ ઝાડ ઉપર બેઠું બેઠું વાંદરું જોયા કરે કે આમાં કંઈક આપણને પ્રાપ્ત થાય એવું છે. બરાબર પડ આવી એટલે કુંજો ડાળિયા બધું કુંજાની અંદર ડાળિયા નાખી, પડ આવી, જડ વિરાય, ધૂપકો માર્યો ને રાજાને થઈ ગયો મોક્ષ. પહેલી દીક્ષા ગુરુએ એ આપી કે તુમેરે મેં જો શ્વાસ ચલતા હૈ અખંડ રામ હૈ. બરાબર. પણ એમાં આપણું મન સ્થિર ન થયું, એમાં આપણું મન છે એ કાબુમાં ન આવ્યું. પછી વિશેષ વિનંતી કરી ત્યારે શ્વાસોશ્વાસનું મહામંત્ર સહિતનું ભજન બતાવ્યું. બીજી વખત વિનંતી કરી ત્યારે મહામંત્ર સહિતનું ભજન બતાવ્યું, જેને આપણે સહગર્ભા પ્રાણાયામ કહીએ છીએ. અને મંત્ર વિના શ્વાસમાં સુરતા રાખીએ એ અગર્ભા પ્રાણાયામ છે. હરજીવન દાદાને એની સિદ્ધિ થઈ ગઈ, પણ આપણે જીવન ન થાય. એટલે ગુરુએ બીજો ઉપાય બતાવ્યો. કુંજો છે એ શ્વાસોશ્વાસ છે, અને ડાળિયા છે એ મંત્ર છે, શબ્દ બ્રહ્મ છે. હરશ્વાસે મંત્ર લેવો, હરશ્વાસે મંત્ર લેવો, હરશ્વાસે મંત્ર લેવો. એમાં આપણું મનરૂપી વાંદરું છે એ જોયા કરે, એમાં સ્થિર થાય. એટલે બરાબર પડ આવે ત્યારે આપણે ધૂપકો મારી દઈ સુરતાથી પ્રાણમાં, અને મન ત્યારે વિચારોનું ડામાડોળ ન કરે. શું કામ ન કરે? કે એને ગુરુએ બ્રહ્મ વિચાર આપી દીધો. એને કંઈક જોશે, એને કંઈક નહીં આપો તો એ ડામાડોળ કર્યા કરશે. પણ ઓલું એને વિધિ બતાવી દીધો ને, એટલે ઓલો રાજા કરતો તો એમ એ કરવા માંડ્યો. ડાળિયા નાખે ને કાઢે. મનને પકડાવાનું સાધન, મનને કસ કરવાનું સાધન એ મંત્ર સહિત શ્વાસોશ્વાસનો પ્રાણાયામ છે. મન સ્થિર થઈ ગયું પછી આપણી સુરતા ભલે ને ધૂપકો મારી દઈએ, પછી કાંઈ વાંધો નથી. અને પછી જ આપણે ભરપૂર લાભ લઈ શકીએ, પછી જ આપણે ગંગા નદીમાં ભરપૂર સ્નાન કરી શકીએ. આ રીતે ભરપૂર લાભ લીધો. વીરા, આજ આનંદ મારા ઉરમાં મનડું થયું છે ભરપૂર. ગુરુએ પાયો પ્યાલો પ્રેમનો, હું થઈ ગઈ ચકમાચૂર. પ્રેમનો પ્યાલો, પ્રેમનો પ્યાલો એ ગુરુગમનો પ્યાલો છે. બાકી તો ઘણી બધી પ્રકારના પ્યાલાની વાતો ચાલે છે, અને કોઈ ઈ જેની જેવી મોજ ભાઈ. પણ સંતો જે વાત કરે છે એ પ્યાલો મુખથી પીવાતો નથી, એ પ્યાલો કર્ણથી પીવાય છે. સદગુરુએ શ્રવણે રસ રેડ્યો, ચોટ્યો હૃદયની માય, સાંધે સાંધે મહારસ સંચર્યો, ઉન મન રહ્યો ઠેરાય, પાડ્યો ગળી થઈ પાણી રે, જ્યાંનો હતો ત્યાં રહ્યો ઠરી. જે ગુરુગમનો પ્યાલો ઈ પ્યાલાની વાત છે. અને આપને બધા જ ને ઈ પ્યાલો પાયો છે. આપને બધાને ઈ પ્યાલો પાયો છે. ભલે આપણો જાજો અનુભવ નથી, આપણો જાજો અનુભવ નથી, પણ આનંદ આવે છે કે નહીં? સાચું કહેજો, હાવ સાચું કહેજો. સંતો મળ્યા પહેલાનું જીવન, સંત મળ્યા પછીનું જીવન, એમાં ફરક છે. બીજી કાંઈ નથી ખબર પડતી, કાંઈ નહીં. હાલો ટંકોરી ન સંભળાણી તો કાંઈ નહીં. આત્મ સાક્ષાત્કાર ન થયો તોય આનંદ આવે છે કે નથી આવતો? સાચું કહો છો ને? બસ તો આનંદ બ્રહ્મ કા રૂપ હે, અપ્રોક્ષ બ્રહ્મ કા મેલાણ, મારી હેલી રે જાન કરો ઉન દેશ કે. બસ હાલવા તો માંડ્યા ને, ટૂંકમાં હાલવાનું ચાલુ થઈ ગયું ને. ઉગારામની દયા થાય નહીં મંજિલ આવી જાય. આ તો ભરોસાની ભક્તિને મુક્તિ મળે બાપુ. હાલવા માંડ્યા એ પાકું. ગુરુ મહારાજે ટિકિટ સાચી લીધી હતી એ પાકું. નામ રૂપી નાવમાં બેહાડા એ પાકું. નાવ ચાલુ થઈ ગયું એ પાકું. સુકાન ગુરુએ સંભાળ્યું એ પાકું. તો વેલા મોડો નહીં કિનારો આવી જાય? નહીં આવી જાય. હું તો ઘણી વખત કહું કે આપણે ટ્રેનની ટિકિટ લીધી, બરાબર? હવે દાખલા તરીકે અહીંથી આપણે મુંબઈ જવું છે, ટ્રેનની ટિકિટ લઈને ટ્રેનમાં બેસી ગયા. પછી આપણને નથી ભરોસો હોતો કે હવે સવારે આટલા વાગે બાંદ્રા સ્ટેશન આવી જાય, ત્યાં આપણે ઉતરી જવાનું, બરાબર? ટિકિટ લઈને બેસી ગયા અને મુંબઈ બાંદ્રા સ્ટેશન આવે એટલે આપણે પાછા ઉતરી જાય. આપણે ટ્રેન ઉપર ભરોસો છે, એના ડ્રાઈવર ઉપર ભરોસો છે ને કે ભાઈ ટિકિટ લીધી છે સવારે. આમાંય જુઓ, છેલ્લું સ્ટેશન બાંદ્રા ને આમાં આપણું છેલ્લું સ્ટેશન એ બાંદ્રા.
બરાબર. તો ટ્રેન ઉપર ભરોસો છે, બસના ડ્રાઈવર ઉપર ભરોસો છે. સાંજે ટિકિટ લઈને બેસી જાય, પછી આખી રાત ઉધામાં કરીએ છીએ ગાડું કેમ થાય કે હુઈ જાય, હખણી તાણીને હુઈ જાય કે નથી હુઈ જતું. તો સવારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જાય કે નહીં? ભલા માણસ સદગુરુ ઉપર એટલો તો ભરોસો હોવો જોઈ કે નહીં? સંતો ઉપર એટલો તો ભરોસો જોઈ કે નહીં? કે મેં જેનું ચરણ ગ્રહણ કર્યું છે એ છેલ્લી બાકી બાવડું પકડીને મને પાર ઉતાર દે, આટલો ભરોસો જો છે ને. અને પાછા કેટલાય પાર પડી ગયા ને આપણી આગળ, અને એ જ પાછું મંત્ર આપણી પાસે. હવે બધાને ખબર પડે કે મૃત્યુની સંધ્યા કેવી અઘરી. આખી જિંદગી કમાણા હોય એના એ બધું ધીમે ધીમે નાસવાન લાગવા માંડે. આપણો પરિવાર ઊભો હોય એ નાસવાન લાગવા માંડે. એમ થાય કે હવે આ શરીરમાંથી પ્રાણ નીકળી જવાનો છે. એ કેટલી પડ અઘરી. હવે એ ટાઈમે ઉગારામના પ્રતાપથી આપણે શંભુ બાપા બરવાડા વાળા, આપણા ઘરનો દાખલો, શંભુ બાપા બરવાડા વાળા, એમના માતા, એમના 5 ભાઈઓ લગભગ, 5 ભાઈઓ, એને બધાને હાજર કર્યા. હાજર કરીને કીધું માને કે માં, આ તમારો સંભૂડો પણવા જતો હોય તમને કેવો આનંદ હોય? કે બેટા, દીકરો પણવા જતો હોય માનનો આનંદ હોય જ. ગોઠણ દુખતા હોય તો મટી જાય 2 દી, પછી પાછળ જે થવું હોય થાય. દીકરાના લગ્ન હોય, ડોહિયું ડિસ્કા કરવા માટે નથી જોઈતા તમે? કે બેટા હોય જ ને આનંદ, કેમ આનંદ ન હોય? એના કરતા શંભુ બાપા, એના કરતા માં 1000 ગણા ભાવથી મન વડાવજો. મારે મૃત્યુની પડ આવી છે અને દાદા ઉગારામ મને એમ કે છે કે શંભુડા વયો આવે, શંભુડા વયો આવે. આપણા ઘર આંગણ મુકામ આવી જાય છે કે નહીં? આ સમજણ આવી જાય ને પછી ભાણ કે ભટકીસ માં મથીન જોઈ લે માય, સમજીને હુઈ જા. ટિકિટ લેવાઈ ગઈ ને, સમજીને હુઈ જા. તો તાર કરવું પડે ને કાંઈ, પણ ટિકિટ લેવાઈ ગયેલી હોવી જોઈએ. એમને સમજીને હુઈ જાય તો ખોટું થાય. એટલે બધી આમાં ચોખવટ કરવી જરૂરી. બરાબર? વળી કે હાલો સમજી, ન તો ટીટીની બીક લાગે ભાઈ, ટિકિટ નો લીધી હોય તો. ઈ ટીટી છે ને, ટીટી ઈ કાર્ડ છે, યમરાજ. અને ઈ પાડો લઈને આવે, પાડો લઈને પાડો આડો નાખે. ટિકિટ લેવી જરૂરી છે, ટિકિટ લેવી. અને ટિકિટ લઈ લીધી એને ક્યાંય અટકાયત ન થાય, સીધા મંજિલ ઉપર. આ ટ્રેન તો વચ્ચે ઊભી રહેતી જાય કે નહીં? આ વિહંગ માર્ગ છે. પ્લેનમાં બેહો પછી સીધું મંજિલ જ જાય. આ વિહંગ માર્ગ છે. કલમા પડો તો કલ્યાણ જીવનું, કહે વિલાયત શાનમાં. તારે વૈકુંઠ જાતાય વાર ન લાગે દોષ, એક વખત બેહી જા નામરૂપી વિમાન. પણ ટિકિટ મન રાખજો પ્રાણ જીવનમાં, સુરતા ગુરુના જ્ઞાનમાં, નોરતા નિર્વાણમાં. આજ આનંદ મારા ઉરમાં મનડું થયું છે ભરપૂર. ગુરુએ પાયો પ્યાલો પ્રેમનો, ત્યારે હું થઈ છું ચકમાં ચોર. એક આ સામાન્ય દારૂનો નશો માણસ પી જાય તો એ ચકચૂર થઈ જાય છે. આ ગુરુગમનો પ્યાલો છે અને આમાં સંતો ચકચૂર થઈ જાય છે. અને ગુરુગમનો પ્યાલો પીતા સંતો ચકચૂર થયા, એનો આનંદ કેવો, એની લિજ્જત કેવી, એ સંતોએ ગાયું છે. मैं मस्ताना मैं मस्ती खेलूं, मैं दीवाना दर्शन का, खमैया खड़ग हाथ लई खेलूं, जीत तना अब दवडंका, रा आंगण में वास रोपाऊं, धीरज ढोल बजाऊंगा, હવે નુરત સુરત કા નટવા ખેલી, અભય મોજ લઈ આऊंगा, प्रीत परवाना पटा प्रेम का, संत चरण में रवुरंग का, काम क्रोध दुश्मन को डराऊं, सतनाम का दऊ सम का. હવે તો હું ચરણ તણી ઓથ લઈ હાલું, હુકમ ગુરુ કા ચલાऊंगा, राम नाम का अमल पिलाऊं, रटनाए रटाऊंगा. હવે તો કાંઈ નહીં, બસ ટિકિટ લેવાઈ ગઈ, બેઠા બેઠા મોજ લઉં બંદગી સે, કોટ બસાવું ગુરુ બંકા, દાસી જીવણ ભીમને ચરણે મેં સિપાય, પણ ગુરુ મેરમ કા. હું દાસ ખરો દુનિયાનો નહીં,
ગુરુ મેરમ કા, ગુરુ મેરમ કા. આ જુઓ, પ્યાલો પીધો ને ચકચૂર થયા એની આ વાત છે, એની આ લીજત છે. જામે અનહદ ડંકા બજા દેખ લે સુન મંડળ કી મજા, ધીમી 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 નોબત બાજે, ગુરુડુ ગૌર ગગનમાં ગાજે, પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે, સત્ય નામની ધજા દેખ લે સુન મંડળ કી મજા. વીરા આવન જાવન ટાળિયા, શીખવ્યા ભક્તિના ભેદ, દર્શન કરાવ્યા દિવ્ય જ્યોતના, ન્યા હજી નથી પહોંચ્યા ચાર વેદ. આવન જાવન ટાળ્યા. આમાં ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે આવન જાવન ટાળ્યા તો દરેક સંતોને દેહ કરીને તો આવન જાવન છે ને, શરીર તો છોડે છે. વળી પાછો ક્યાંક આપણે એવી કથાઓ નથી સાંભળી કે આગળનો આ અવતાર ને પછી આ અવતાર ને પછી આ અવતાર ને, તો શરીર તો આવે જાય છે ને. પણ શરીર છે એ હું નથી ને, શરીર છે આત્મ સ્વરૂપે આપણે અજર અમર છે ને, એને આવન જાવન છે ને. આ રીતે વીરા આવન જાવન ટાળ્યા, બાકી શરીર તો છૂટે જ. આવન જાવન ટાળ્યા, શીખવ્યા ભક્તિના ભેદ. તો ભક્તિનો ભેદ કયો? ટૂંકી જ વાત, લાંબી ચર્ચા નહીં. શ્વાસે શ્વાસે સમરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, આ સોહમ શબ્દને સિદ્ધ કરી લેને, એમ કે છે કૃષ્ણ મોરારી. આ ભક્તિનો ભેદ છે, આ ભક્તિનો. વીરા આવન જાવન ટાળ્યા, શીખવ્યા ભક્તિના ભેદ, દર્શન કરાવ્યા દિવ્ય જ્યોતના, ન્યા હજી નથી પહોંચ્યા ચાર વેદ. દિવ્ય જ્યોત કઈ? જ્યોતને દાદા રામદેવજીનું સ્વરૂપ કહેવાય છે, બરાબર છે. પણ એ જ્યોત કઈ? અને પોતે છેલ્લે શરીર છોડવા ટાણે બોલતા ગયા તુરાઓને કે મારામાં વિશ્વાસ નથી રહ્યો તો વાંધો નથી, પણ તમે જ્યોતિ તણો રાખજો વિશ્વાસ. હવે એ જ્યોતિ કઈ? એ ઉત્તરકાંડની અંદર તુલસીદાસ મહારાજે રામાયણમાં બતાવ્યું કે સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા, દીપ શિખા સોય પરમ પ્રચંડા. વિજ્ઞાનમય દીપકની પરમ અને પ્રચંડ જ્યોત એ છે કે સોહમ અસ્મિ, તે બ્રહ્મ હું છું. એવી અખંડ તેલ ધારાવત ભક્તિ, એવું અખંડ ચિંતવન એ વિજ્ઞાનમય દીપકની જ્યોત છે. એ જ્યોત દાદા રામદેવજીનું સ્વરૂપ છે. એનો વિશ્વાસ રાખવાનું કહેતા ગયા છે. બીજું, નરસિંહ મહેતાને હજી થોડાક વર્ષો પહેલા ભગવાન કૃષ્ણની રાસલીલાના દર્શન થયા, એ વાત સાચી છે. એ કઈ જ્યોતમાંથી થયા એને દાદાએ આખ્યાનમાં એક કડી ટાંકી છે કે સોહમ, દામોદર બાપાએ નરસિંહ મહેતાને સોહમ સતનામની દેવી પકડાવી. એ પોતે ત્રિભુવનનાથ, એ પોતે રામદેવજી મહારાજ, એ પોતે ત્રિભુવનનાથ. સંતો છે જગત તણા શણગાર, જેની જીવન લીલા અપાર. આવન જાવન ટાળ્યા, શીખવા ભક્તિના ભેદ, દર્શન કરાવ્યા દિવ્ય જ્યોતના, જ્ઞાનત પહોંચ્યા ચાર વેદ. ઈશ્વર તત્વનું વર્ણન કરવામાં વેદ છે એ છેલ્લે ઘણું વર્ણન કર્યું, નથી કર્યું એમ નહીં, છેલ્લે એમ કીધું નેતિ નેતિ. वेद कहत है नेति नेति, गीता कहे जबानी में, कुरान पुराण सब यूं कहते हैं कि वो बात तो छानी है, कि छानी है तो क्या है कि गुरु ની પાસે છે. વેદનો ભેદ ગુરુએ બતાવ્યો, ક્યાં બતાવ્યો? નિજ ઘટની માય દેવારામ ગુરુના પ્રતાપથી દાસ જંતી ગુણ ગાય. એ તો ઈ વેદનો ભેદ કયો કે સોહમ શબ્દ કી માય બ્રહ્માએ વેદ બનાવ્યો, ઈ વેદ કા ભેદ હે સમજે વિરલા સંત, ઓર સબ પ્રપંચ છે મત ભૂલો ગુણવંત. સોહમ છે એ વેદનો ભેદ છે, વેદનો ભેદ છે બસ. બાકી ઈશ્વર તત્વ એટલે ત્યાં છેલ્લે વેદ નહીં નેતિ નેતિ કહી દેવું પડ્યું. તું તો ન્યારો ન્યારો રહીને ખેલે છે હે નારાયણા, તારી ઈચ્છા છે તે માયા, તેમાં સઘળા ભેદ છુપાયા. તું નિર્ગુણ પણ તોય તુજમાં ગુણ દિશે ઘણા. વેદ નેતિ નેતિ નથી કહેતું, જો આમ નિર્ગુણ પોતે બરાબર મૂળ સ્વરૂપે, અને તોય તુજમાં છોટમ સાહેબ કે ગુણ તો દિશે છે ઘણા. આ તું ન્યારો ન્યારો રહીને ખેલે છે નારાયણા, આ પવન પાણીનો પિંડ બનાવ્યો, એમાં ચૈતન તારું લાવ્યો, તુજ ડાપણ જોતામાં કાંઈ નહીં મણા. આપણે મકાન બનાવવું હોય બધું મટીરિયલ્સ જોઈએ, કાકરી જોઈ, રેતી જોઈ, અને વિચાર કરો આવો સુંદર મજાનો દેહ, એમાં 4 ઓફિસો મૂકી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર 9 ઇન્દ્રિય, જે જે જરૂર પડે એવું. અને ડોક્ટરો એમ કે છે અમુક એક્સ્ટ્રાય પડ્યું છે. એક જળ બુંદમાંથી ઉત્પન્ન કરી દીધું આવડું શરીર. એ કુદરત કેવો કારીગર કહેવાય હે.
એ મોરના ઈંડામાં મોહન તે ક્યું રંગ ભર્યો કીર્તાર, આ કીડીના આતર કે આથોડે ઘડ્યા તે સૃષ્ટિના સર્જનહાર, વાલા તારી કડા અપરંપાર ને આવે નથી પહોંચતો મારો વિચાર, વેદ કહત હે નેતિ નેતિ. નટ જેમ પટનો ઓથ કરે છે, સગડ પૂતળા નાચ કરે છે, એમ તુજ કરમાં સર્વના તાતણા, તો ન્યારો ન્યારો રહીને ખેલે છે નારાયણ. પેલા ખટપૂતળીની રમત આવતી, આપણને એમ લાગે પૂતળા જ નાચે, પણ પટના ઓથે નટ પૂતળાને નચાવતો હોય, બરાબર ને? જૂના માણસો એ સેન જો, અત્યારે તો છોકરાઓને ખબર જ નથી, એને તો મોબાઈલમાં તીન પતિ રમવા સિવાય એને બીજી ખબર જ નથી કાંઈ. પણ જૂનો ખેલ છે ખટપૂતળીનો. પૂતળા દેખાય નાચતા, નચાવે નટ. એમ આપણે બધા પૂતળા છે, નાચતાય દેખાય છીએ, પણ ઈશ્વર નટ એકલો નચાવે છે. એમ તુજ કર્મા છે સર્વના તાતણા. અને વળી ખૂબીવાળી વાત કે એક નટ કેટલા પૂતળાને નચાવે એની કંઈક લિમિટ હશે ને, આપણને બહુ ખબર નથી, પણ લિમિટ તો હોય ને. આ અનલિમિટેડ પ્લાન, હા અનલિમિટેડ પ્લાન ને ઉપર 5G 3GB ફ્રી. જો છોકરાઓના મજા આવી ગઈ, વાપરતા હોય ને. નેટ વાપરવાનો તો એટલો લોભ જાગ્યો છે આ દુનિયાને કે પછી રાતે 11 વાગે ને પછી એને જે જોવું ગમતું હોય ને યુટ્યુબમાં ખોલીને HD ક્વોલિટી ચાલુ કરે. 12 વાગ્યા પછી નવું અપડેટ થાય, 12 વાગ્યા પહેલા વાપરી જ નાખવું જોઈએ. એક કરે સૌ જગત ચલાવે, ચમક દ્રષ્ટિ લોહ ચલાવે, ઈચ્છા જ્ઞાન ક્રિયાદિક તુજમાં ગુણ ગણા, એમ તું ન્યારો ન્યારો રહીને ખેલે છે નારાયણા. એવી પરમાત્માની અજબ ગજબની રમત છે. છોટમ તુજ જોતામાં ભાંગી ગઈ મારી ભ્રમણા, તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. આ સિદ્ધાંત ઉપર લોયણભાઈ બોલ્યા, ન્યા નથી પહોંચ્યા ચાર વેદ. ખાલી હું એમ કહું છું, આપણે ઈશ્વરને અંતરદ્રષ્ટિથી ન જાણીએ કાંઈ નહીં, બાહ્ય દ્રષ્ટિનો આ ખાલી જગતનો તમે વિલાસ જોવો ને તો એમ ખબર પડી જાય કે ઈશ્વર ઈશ્વર છે. સમાજ વ્યવસ્થા ચલાવવા માટે 3 યોજના એને એવી ઉત્તમ મૂકી છે આ સંસારમાં. એમાંની પહેલી કે અનાજ હોય ને, કઠોળ અનાજ જે આપણે ખાઈએ, એમાં જોવો અમુક સમય મર્યાદા પછી જીવાત ઉત્પન્ન કરી. જો એમાં કુદરતે, જેને આપણે ધણેણા કહીએ ને, ધાનમાં ધણેણા પડી જાય, પડ્યું રહે તો અમુક ટાઈમ પછી, જો કુદરતે એમાં જીવાત ઉત્પન્ન ન કરી હોત તો માણસ લોભી તો છે જ, સોના ચાંદીની જેમ સંગ્રહી રાખત, ન ખાત કે ન કોઈને ખવડાવત. બીજી યોજના, આ શરીરમાંથી પ્રાણ નીકળે એટલે આમાં દુર્ગંધ મૂકી. જો દુર્ગંધ ન મૂકી હોત તો દરેક પોતાના સ્વજનના શરીરને ન દફનાવા દેત કે ન અગ્નિ સંસ્કાર કરવા દેત. એમ આમ તમને કહું, ખડકલા ને ખડકલા થઈ જાય. તમે ખાલી બાહ્ય દ્રષ્ટિ વિચાર કરો, આપણે અંતરદ્રષ્ટિ નથી કરો. હાલો, હે આમાં દુર્ગંધ ન મૂકે સ્વાભાવિક આપણને એમ ન થાય ભલે ને રહ્યા બાપુજી, તો આખી વ્યવસ્થા અટકી જાય કે ન અટકી જાય? કેવું કુદરત, એટલે એનું એક 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 નાનું 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 આપણે બધું ચિંતવન કરીએ તો કેવી એની બધી કળા, કેવી એની બધી રમત. સમય થાય એટલે સૂર્ય ઉગી જાય, સમય થાય એટલે પાછો આથમી જાય, સમયનો કોઈ ફેર નહીં. સમય થાય એટલે આખું એનું કંઈક વૈજ્ઞાનિકો કહે છે પૃથ્વી રાઉન્ડ ફરે છે, એ ફરી જાય. અને આપણે ગાડીમાં બેઠા બેઠા આમ ટર્ન લઈ તો આપણને અંદર અનુભવ તો થાય ને કે આપણે ફરીએ છીએ. આવડો મોટો ગોળો ફેરવે છે ને, આપણને અનુભૂતિ નથી થતી. ફરે છે એ તો વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું, બરાબર, પણ અનુભૂતિ થાય છે આપણને. બાહિર દ્રષ્ટિએ વિચાર કરો, ન્યા નથી પહોંચ્યા ચાર વેદ. બીજું, ત્રીજી કુદરતની યોજના કે ઘરમાં ઘટિત અઘટિત પ્રસંગો બને, દુઃખ આવે. કુદરતે દરેકના માનસની રચના એવી કરી કે સમયની સાથે એ દુઃખ ભૂલવાની સમજણ દરેકને આપી. જો એ ન આપી હોત તો આખો સંસાર
નિરાશાવાદી, આશા રહિત, ઈચ્છા વગરનો અને અંધકારમય થઈ જાય. દરેક મનુષ્યને એ સમજણ આપી. ઘરનું નજીકનું ગમે એવું સ્વજન શરીર છોડીને ગયું હોય, અમુક સમય પછી એ દુઃખ આપણું વિસરાઈ જાય. આ બધી કુદરતની બહાર યોજના જુઓ. ન્યા નથી પહોંચ્યા 4 વેદ. થઈ કરુણા ગુરુદેવની, મેં તો નિરખ્યા વ્રેહમંડ. ગુરુદેવની કરુણા થઈ ત્યારે મેં વ્રેહમંડને નિરખ્યા. વ્રેહમંડનો એક શબ્દ સહ અર્થ બ્રહ્માંડ થાય, પણ આપણે શબ્દ બ્રહ્મ અર્થ કરવાનો છે. ઉગારામ દાદાની સાક્ષીએ વૃત્તિ જેની વ્રેહમંડમાં વડી, સુરતા કરે સંગમ, ગુરુ વચનથી ઓળખી લેજો, માય પુરુષ બોલે પોતે નિગમ. આપણા માટે વ્રેહમંડ એટલે શબ્દ બ્રહ્મ. અને બીજી એકાદી વાણીમાં લગભગ લોયણભાઈ જ બોલ્યા છે કે વ્રેહમંડ કુંભ થાપ્યો તો ઉઘડ્યા અલખના દ્વાર, અખંડ આરાધે ધણી આવ્યા દેખ્યા મેં દિલડે દીદાર. વ્રેહમંડ કુંભ થાપ્યો. ગુરુએ જ્યારે શબ્દ બ્રહ્મની સ્થાપના કરી ત્યારે અલખના દ્વાર ઉઘડ્યા, ત્યારે પરમાત્માના દર્શન થયા. નતર તો આડું બારું હતું, અગમ ઘરને આડા તાડા, એમાં 6 પાકડાવાળી કૂચી સારી, દાસ લાભુ મેરે સદગુરુ દાતા, મોહે મેર કરીને બતાવી. થઈ કરુણા ગુરુદેવની, મેં તો નિરખ્યા વ્રેહમંડ. જ્ઞાન ગંગામાં મારી ડૂબકી તો જોયા 3 લોકના ખંડ. 3 લોકની અંદર નજર કરીને જોયું તો એક જ તત્વનો વિલાસ હતો. પછી બાહિર કે આંતરિક? બાહિર પૃથ્વી આકાશ ને અંતરિક્ષ, આંતરિક સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. 3 ભુવન મેં એના જ ઉજિયારા, અહોની સ્વરસે મહાપુરુષના મુખમાંથી સ્વાતિ રૂપી શબ્દ. 3 ભુવન મેં એના ઉજિયારા, અહોની સ્વરસે ત્યાં સ્વાત્યું. એ સિવાય બીજું કાંઈ નહીં. પીર સદરદીને એક ભજનમાં ગાયું કે સખી અરસપરસના કોટ જોયા પરખી, બધે નિરખીને જોયું તો કે 7 દ્વીપ 9 ખંડમાં જોયા નિરખી. શું નિરખીને જોયું? તો એ કબીર સાહેબે કીધું કે હિન્દુ કા ગુરુદેવ, મુસલમાન કા પીર, 7 દ્વીપ 9 ખંડ મેં એક સોહમ સત કબીર. 3 ભુવનમાં કેનો ઉજાસ? કે સોહમ સત કબીર. 3 ભુવનની અંદર સ્થૂળ સૂક્ષ્મ કે કારણ, બાહિર અણુ અણુ, પરમાણુ એ પરમાણુમાં એક જ તત્વનો વિલાસ ને છેલ્લે નર્કમાં એનો વિલાસ. છેલ્લે જ્ઞાની નામના એક મહાત્માએ ભજનમાં લખ્યું છે કે સ્વર્ગ નર્ક ઓર દેવલોક મેં તું ही आप समाया, तुझ बिन मुझको, जो पाछું આવ્યું, तुझ बिन मुझको 3 लोक में कोई नजर नहीं आया. જે વાત લોયણબાઈ કરે કે જોયા 3 લોકના ખંડ, એ વાત જ્ઞાની કરે કે તુજ બિન મુજકો 3 લોક મેં કોઈ નજર નહીં આયા. સ્વર્ગમાં કે એમાંય તું, નર્કમાં કે એમાંય તું. સ્વર્ગ ભી તુને પાયા, નર્ક ભી તુને નહીં પાયા. નર્ક કુંડ મેં આપ સમાયા, એ કેસા ભેદ રચાયા. એ નાથ આ તેરી અકડિત માયા, તેરા ભેદ કોઈ કોઈએ પાયા. સબકે ઘટ મેં તું ही પ્રગટ है, तेरी है सब माया. આ જ્ઞાની તેરા જૂના સંગી, ફેર મિલન કો આયા. જૂના સંગી કેમ? કે આ તો મળ્યા હોય એને મળે, પૂરો જન્મની પ્રીતે, નવા લેખે નહીં જડે, જુગો જુગની રીતે. એ રીતે જ્ઞાની તેરા જૂના સંગી. આપણે આગળના વખતમાં ગુરુને મળ્યા આવીશું એટલે આ વખતે મળ્યા. અને આ કઈ આપણી થોડી વાત છે. લાભુ દાદાના વાસ્તા પ્રસંગમાં દાદા ઉગારામ બોલ્યા, મારા ને તમારા હંસ આદિ અનાદિના છે. જ્ઞાની તેરા જૂના સંગી, ફેર મિલન કો આયા. એ નાથ તેરી અકડિત માયા, તેરા ભેદ કોઈ કોઈએ પાયા. વીરા આવન જાવન ટાળ્યા, શીખવ્યા ભક્તિના ભેદ, દર્શન કરાવ્યા દિવ્ય જ્યોતના, જ્યાં નથી પહોંચ્યા 4 વેદ. થઈ કરુણા ગુરુદેવની, મેં નિરખ્યા વ્રેહમંડ. જ્ઞાન ગંગામાં મારી ડૂબકી, જોયા 3 લોકના ખંડ. જ્ઞાન ગંગામાં ડૂબકી મારીને જોયું, 3 લોકમાં નજર કરીને જોયું, એક જ તત્વનો વિલાસ. એ સિવાય બીજું કોઈ મન દેખાણું જ નહીં, બીજું કોઈ દેખાણું નહીં. વીરા ભક્તિ કરી લ્યો ભગવાનની, એવો ગુરુજીનો આદેશ. આપને ગુરુ મહારાજે શું આદેશ આપ્યો કે ભાઈ ભક્તિ કરજો. તો ભક્તિ કરજો એટલે હું કે અગમ અનહદ પંથ હે ન્યારા, વૃત્તિ રાખો વચનમાં, સતનામના સ્મરણ કરી લ્યો. આ ભક્તિનો ભેદ પડ્યો છે. ભક્તિ કરજો એટલે ભજન
કરજો. વીરા ભક્તિ કરો ભગવાનની એવો ગુરુનો આદેશ. શેલરસિંહની શૈલી સતી લોયણ બોલ્યા ત્યાં નથી. શેલરસિંહની શૈલી સતી લોયણ બોલ્યા ભ્રાંતિ ભેદ નહીં લવલેશ. ભ્રાંતિનો ઘણા બધા અર્થો થાય. એમાંનો એક અર્થ શબ્દસહ ભ્રાંતિ એટલે મોહ પણ થાય છે. ભ્રાંતિ એટલે મોહ પણ થાય છે. ભ્રાંતિ ભેદ નહીં લવલેશ. મોહ પણ સદગુરુના ચરણે જાતા, આ યોગ પ્રાપ્ત થતા, આ વાત સમજાવતા. ધીમે ધીમે ભાઈએ વાત કરી, ખોટા બધાય સ્નેહને સાંકળો તો અલખ બોલે છે. ધીમે ધીમે ભ્રાંતિ મોહ પણ દૂર થાય છે અને શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. ભ્રાંતિ ભેદ નહીં લવલેશ. ભેદ શબ્દમાંથી જ ઘણી બધી માથાકૂટ ઉત્પન્ન થઈ છે. ભેદમાંથી આભડછેટ એ મૂળ ભેદમાંથી આવેલો શબ્દ છે. અસ્પૃશ્યતા એ મૂળ ભેદમાંથી આવેલો શબ્દ છે. હું ને તું જુદો એ ભેદ થયો ને. અભેદ છે તો ક્યાં આમાં કઈ ઉપાધિ છે? ભેદ થયો એટલે અને અડીને અભડાવ, હું નાનો તું મોટો. દાદાએ ભેદ દ્રષ્ટિને ટાળી અભેદ કર્યું અને એનું પહેલું પ્રમાણ, પહેલો જ પંજો માર્યો એ મુસલમાન પઠાણને માર્યો. આ અભેદ દ્રષ્ટિનું પહેલું પ્રમાણ. અને દાદાએ પરચાવાણીમાં લખ્યું, ચોથો પરચો 18 વર્ણને એકરૂપ બનાવી, હિન્દુ મુસલમાન એક જ આરે ભેદભાવ મિટાવી. ભેદ મટાડી દીધો, અભેદ દ્રષ્ટિમાં સ્થાપિત કરી દીધા. શેલરસિંહની ચેલી સતી લોયણ બોલ્યા ભ્રાંતિ ભેદ નહીં લવલેશ. એટલે એ ભાવ, એ પ્રેમમાં મૂળ વસ્તુ સંતો પધારે તો આનંદ થાય, સંતો પધારે તો અંજવાડા થાય એવું છે. અંજવાડું રે અંજવાડું થયું રે મારે અંજવાડું. આજ ગુરુજી તમે આવ્યા થયું મારે અંજવાડું. પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા, ભીમ બેટ્યાને ભાંગ્યું બ્રહ્મ તાડું થયું મારે અંજવાડું. સતનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, સતભક્તિનો પંથ પાડું થયું મારે અંજવાડું. ખીમને બાણ રવિ રમતા રામા, તેજ તત્વમાં તમને બાડો થયું રે મારે અંજવાડું. દાસી જીવન સંતો ભીમ કેરા ચરણા, અવરધણી હવે નહીં ધારું થયું રે મારે અંજવાડું. આજ ગુરુજી તમે આવ્યા થયું મારે અંજવાડું. આજ ગુરુજી તમે આવ્યા થયું મારે અંજવાડું. સદગુરુ દેવ